જય માતાજી। મિત્રો, અનેક માય ભક્તોના સહકાર અને એમના આવેદનના માન આપી અને આજે એક રળિયામના વિસ્તારમાં આવી અને કોઈ કર્મ પ્રવાહિત કરવા આજે ઉપસ્થિત થયો છું। મિત્રો, શ્રાદ્ધ પક્ષના આ દિવસ જે ચાલે છે તે દરમિયાન પિતૃઓને થતી જે વેદના હોય, પિતૃઓની જે એકલતા હોય, એના હું તમને કંઈક બે શબ્દ અર્પણ કરું છું। જ્યારે આપણા પોતાના કોઈ પૂર્વજો હોય એ આ આપણા મૃત્યુ લોકમાંથી દેહ છોડી અને એ જે આત્મા યમલોકમાં પ્રવાહિત થાય છે, યમલોકમાં એ માર્ગ યમદૂતો સાથે પ્રવાહિત અને જે પરિભ્રમણ કરે છે, એમાં એ આત્માને મિત્રો ભાઈઓ જે વેદના થાય છે કે આજે આ રણના વિસ્તાર જે રણ માર્ગ મારા માટે છે, એ માર્ગમાં આજે મારો સગા સંબંધી, મારા સ્નેહી, મારા વહાલા મારી સાથે કોઈ જ નથી। તો ભાઈઓ મિત્રો, એ જે આત્મા જે પોતાના હોય છે સ્નેહી, એમના ઉપર ખૂબ ખૂબ નિશાસા નાખે છે કે અરે રે આ માર્ગમાં આજે કોઈ મારો સગો રહ્યો નથી, કોઈ મારા સંબંધી રહ્યા નથી, અને એ આત્મા યમદૂતો સાથે માર્ગમાં ચાલતા ચાલતા એના વંશજોને જે પણ કંઈક દોષ એના ઉપર જે કંઈક નિશાસાના પ્રવાહ કરતા હોય એ હું આજે તમને વર્ણન કરું છું। મિત્રો, જ્યારે કોઈક બાળક એક માથી વિખૂટું પડે અને 2-4 કલાક જો કદાચ એની માથી ન મારે તે બાળકને અને માને શું વેદના થાય છે તો મા અને પુત્રને જ ખબર હોય। એવી રીતે અંતઃકરણમાંથી જ્યારે આત્મા વિદાય લઈ અને યમલોક સાથે યમ પરિભ્રમણ કરે છે તો એ આત્માને જે સંઘર્ષ, જે કષ્ટ પડે છે એ અનેક ઘણા હોય છે। માર્ગમાં જ્યારે ચાલતા હોય ત્યારે એમને તરસ લાગે, પણ તરસ छिपाવવા કોઈ એમને જળ દેનાર નથી હોતો। માર્ગમાં જ્યારે ચાલતા હોય ત્યારે એમને ભૂખ લાગે, પણ એમને કોઈ અન્ન દેનારા નથી હોતા। ત્યારે એ આત્મા ખૂબ ખૂબ હૃદયથી ધુત્કાર કરે છે કે આજે મારા પોતાના ક્યાં ગયા, અને આજે એ જ આત્માઓને શાંતિ આપવા માટે અને એમના આત્માને સંતુષ્ટ કરવા માટે મને જે કંઈક પરમાત્મા મારા કુળદેવી તરફથી માર્ગ મળ્યા છે એ માર્ગ હું આપની સમક્ષ રજૂ કરું છું। અને એ માર્ગ જો કદાચ આપણે કરીશું તો આપણા પૂર્વજોના આત્માને શાંતિ મળશે, આપના પિતૃઓ સંતુષ્ટ થશે અને આપના જીવનમાં આવતા તકલીફ, આવતા સંઘર્ષો દૂર થશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિમય વ્યતીત થશે। ભાઈઓ, પોતાના પિતૃઓ, પોતાના પૂર્વજો જે હોય એમને તૃપ્ત અને રાજી કરવા માટે એમના જે કંઈક ઋણ આપણા માથે હોય છે એ ઋણમાંથી મુક્ત થવા માટે આપની પાછળ ભૂતકાળમાં પણ ઘણા યુગોથી જે કંઈક લોકોએ બી પ્રયત્ન કર્યા હતા કે પોતાના પિતૃઓને રાજી રાખે અને એ પોતે એમનું જીવન સુખ સમૃદ્ધિમય વ્યતીત કરે। મિત્રો, ભૂતકાળમાં એક વાત સતયુગ પહોળાની હું તમને દર્શાવું છું। ભગીરથ રાજાએ એક ભગીરથ કાર્ય કર્યું હતું। એ ભગીરથ કાર્ય એ હતું કે ધરતી ઉપર ગંગાજી માને લાવ્યા, અવતાર્યા અને પોતાના પૂર્વજોના આત્માને શાંતિ અપાવી અને પિતૃ તર્પણ કરી અને પિતૃઓને રાજી કરી, પિતૃઓના આશીર્વાદ મેળવી અને ભાગીરથ કાર્ય આ ધરતી ઉપર કરી અને ભગીરથ રાજાએ જેમ પોતાનું નામ અમર કર્યું, પોતાનું કાર્ય અમર કર્યું અને પોતાની કીર્તિ અમર કરી, એવા જ આપને પણ કાર્ય કરી અને પિતૃઓને સંતુષ્ટ કરી અને પોતાના પિતૃઓને સંતુષ્ટ કરી અને પિતૃ આશીર્વાદ મેળવી અને આપનું પણ જીવન સુખ સમૃદ્ધિમય થાય એવા હું તમને કોઈક સમયમાં આવી અને સાચા માર્ગ દર્શાવીશ। જય માતાજી।